હેલો ફ્રેન્ડ્સ, હું નિકિતા ચૌધરી. મારુતિનંદન એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે માહિતીનું નિયમન ધોરણ 7ના ટોપિકમાં એક સ્વાધ્યાય ચલાવ્યો હતો. એમાં આપણે સરાસરી શોધતા, વિસ્તાર શોધતા અને ચડતો ક્રમ શોધતા શીખ્યા હતા. હવે એ જ ચેપ્ટરમાં આગળનો આપણે ટોપિકો અહીંયા જોઈશું. અહીંયા તમને 3.2 સ્વાધ્યાયમાં બહુલક અને મધ્યસ્થના પ્રશ્નો આપેલા છે. તો એ બહુલક અને મધ્યસ્થના પ્રશ્નોના જવાબ મેળવવા પહેલાં આપણે બહુલક અને મધ્યસ્થ શું છે એની માહિતી મેળવીએ. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે આ ચેપ્ટરની બેઝિક માહિતી તમને આપી છે. તો આપણે વધુ સમય ન બગાડતા આગળનો ટોપિક અહીંયા ચાલુ કરીએ. મિત્રો, પહેલાં તો તમને આપ્યું છે બહુલક. બહુલક એટલે એક સામાન્ય જ વસ્તુ. તમારે આગળ જતા બહુલકના દાખલા ઘણા બધા આવશે. તો બહુલક, પહેલાં તો આપણે બહુલક માટેની વ્યાખ્યા લખીએ. બહુલક બરાબર આપેલ અવલોકનોમાં એકથી વધુ વખત આવતી સંખ્યાને આપણે આ માહિતીનો બહુલક કહીશું. તો આપણે એની વ્યાખ્યા અહીંયા લખીએ કે આપેલ અવલોકનોમાં વધુ વખત આવતી સંખ્યાને અથવા તો વધુ વખત પુનરાવર્તન થતી સંખ્યાને વધુ વખત પુનરાવર્તન થતી સંખ્યાને અથવા તો વધુ વખત પુનરાવર્તન થતી અવલોકનને માહિતીનો બહુલક કહે છે. આ મિત્રો એકદમ સરળ અને ઇઝી શબ્દ છે. બહુલક માટે વ્યાખ્યા શું હોય કે આપેલ અવલોકનમાં સૌથી વધુ વખત આવતા અવલોકન અથવા તો સૌથી વધુ વખત પુનરાવર્ત થતા અવલોકનોને માહિતીનો આપણે બહુલક કહીએ છીએ. આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. માની લો એક્ઝામ્પલ તરીકે તમને આપ્યા છે 1, 1, 2, 3, 4, 1, 5, 1 અને 6. હવે તમને એવું કીધું છે કે આપેલ માહિતીનું તમે બહુલક જણાવો. હવે તમે વિદ્યાર્થી મિત્રો જુઓ, અહીંયા કઈ સંખ્યા એવી છે કે જેનું વધુ વખત પુનરાવર્તન થાય છે. તો તમે જોઈ શકો છો 1, 1 અને 1. એક વધુ વખત આવતી સંખ્યા છે. તો અહીંયા માહિતીનો આપણે બહુલક શું થશે? વધુ વખત આવતી સંખ્યા તો અહીંયા માહિતીનો બહુલક પણ થશે. થઈ ગયું ને સરળ રીતે? બસ, બહુલકમાં આપણે વધુ માહિતી અને વધુ ટાઈમ બગાડવાની જરૂર નહીં. આગળ જશું એટલે તમને નવો ટોપિક આપ્યો, મધ્યસ્થની માહિતી મેળવીએ. મધ્યસ્થ એટલે શું? મધ્યસ્થ એટલે આપણા સરળ શબ્દોમાં કે આપેલ અવલોકનોમાં મધ્યવર્તી સ્થિતિનું માપ, એને કહીશું આપણે મધ્યસ્થ. મધ્યસ્થ મેળવવા માટે એક તો સરળ રીત આપણને આપી છે, ચડતો ક્રમ. અગાઉના વિડીયોમાં આપણે ચડતો ક્રમ તમને શીખવાડ્યો છે. તમારે જો જોવાનું બાકી હોય તો તમે અગાઉનો વિડીયો જોઈ શકો છો અને એમાં ચડતા ક્રમની જે રીત આપી એ તમે શીખી શકો છો. તમને માહિતીનું જ્યારે મધ્યસ્થ શોધવાનું કીધું હોય તો તમને જે કોઈ અવલોકનો આપેલા છે એના પહેલાં તમે ચડતા ક્રમમાં ગોઠવો અને ચડતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં આવતી જે સંખ્યા થશે એ તમારા અવલોકનોનું મધ્યક થશે. અહીંયા તમને એના ઉપરથી ઘણા બધા દાખલાઓ આપેલા છે. હું તમને પહેલાં તો મધ્યસ્થ માટે એક બેઝિક એક્ઝામ્પલ તમને સમજાવું. હું તમને સરળ શબ્દોમાં પહેલાં તો લખું કે મધ્યસ્થ એટલે શું. મધ્યસ્થમાં આપણે આગળ એવી રીતે અંકગણિતીય સરાસરી શોધી અને મધ્યવર્તી સ્થિતિનું માપ તો શોધ્યું હતું. પણ અત્યારે હું તમને એક બેઝિક શબ્દોમાં શીખવાડું તો મધ્યસ્થ એટલે શું. તો આપેલ અવલોકનોમાં મધ્યવર્તી સ્થિતિનું માપ. મધ્યવર્તી સ્થિતિના માપના આપણે મધ્યસ્થ કહીશું. એક્ઝામ્પલ તરીકે તમને અહીંયા માની લો કોઈ દાખલો આપ્યો છે તો એક્ઝામ્પલ તરીકે તમને એક્ઝામ્પલ આપ્યું 17, 15, 18, 24, 27 અને તમને કહ્યું છે કે આપેલ અવલોકનોનો મધ્યસ્થ શોધો. તો પહેલાં તો આપણે શું કરીશું? આપેલ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીશું. ચડતા ક્રમમાં ગોઠવ્યા બાદ આપેલ અવલોકનોમાં જે મધ્યમાં આવતી સંખ્યા હશે એ આપણે માહિતીનો મધ્યસ્થ થશે. તો આપણે પહેલાં ચડતા ક્રમમાં ગોઠવીએ. ચડતો ક્રમ બરાબર
પહેલા ચડતા ક્રમમાં મેં તમને અગાઉ શીખ્યું હતું કે નાના સંખ્યાથી શરૂઆત થઈ અને મોટી સંખ્યા તરફ જવાનું. એટલે સૌપ્રથમ નાની સંખ્યા, એના પછી એનાથી મોટી સંખ્યા, એના પછી એનાથી મોટી સંખ્યા, એમ કરતાં કરતાં આપણે ચડતો ક્રમ લખીએ તો પહેલું અહીંયા એક્ઝામ્પલ થશે 15, 15 પછી એનાથી મોટી સંખ્યા આવશે 17, 17 પછીની સંખ્યા 18, 18 પછી 24 અને છેલ્લે સૌથી મોટી સંખ્યા આવતી હોય એ લખવાની એટલે 27. હવે વિદ્યાર્થી મિત્રો તમે આ અવલોકનોમાં જુઓ, મધ્યમાં તમને કયું અવલોકન દેખાય છે? તો 18. બંને બાજુ બે બે સંખ્યાઓ આપેલી છે અને 18 એ તમને મધ્યમાં આપેલા છે, તો તમારે આ માહિતીનો મધ્યસ્થ કેટલો થશે? જણાવો. મધ્યવર્તીની સ્થિતિનું માપ અહીંયા આપણને 18 મળે, તો અહીંયા આપણે માહિતીનો મધ્યસ્થ કેટલો મળ્યો? 18. થઈ ગયું ને સરળ રીતે મધ્યસ્થ શોધવાની રીત. બસ વિદ્યાર્થી મિત્રો, આ જ બહુલક અને મધ્યસ્થની રીત શીખ્યા એ જ રીતનો અહીંયા ઉપયોગ કરી અને આપણે સ્વાધ્યાયના દાખલા અહીંયા જોઈએ. તમને એના આધારે તમને અહીંયા દાખલા આપેલા છે. સ્વાધ્યાય 3.2 જુઓ, અલગ અલગ તમને અવલોકનો આપ્યા છે અને એ અવલોકનોમાં તમને સરાસરી, બહુલક અને માહિતીનો મધ્યસ્થ શોધવાનું કીધું છે. તો પહેલો દાખલો આપણે જોઈએ. તમને પહેલા જ દાખલામાં રકમ આપી છે કે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાંથી 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલા છે. જુઓ, અલગ અલગ તમને અહીંયા ગુણ દર્શાવીને આપ્યા છે. 19 થી લઈ શરૂઆત કરી છે. 19, 25, 23, 20, 9 આવા અલગ અલગ તમને અવલોકનો આપ્યા છે. હવે શું કીધું છે? આ માહિતીના બહુલક અને મધ્યસ્થ શોધો. અને બીજો પ્રશ્ન આપ્યો છે, શું આ બંને સમાન છે? તો પહેલા આપણે એ શોધવા માટે શું કરવાનું? બંનેના બહુલક અને મધ્યસ્થ શોધીએ. બહુલક એટલે તમને ખબર આવી જાય કે એકથી વધુ અથવા તો વધુ વખત પુનરાવર્તન થતી સંખ્યાને આપણે માહિતીનું બહુલક કહીશું. અને મધ્યસ્થ આપણે શીખ્યા કે માહિતીને પહેલા ચડતા ક્રમમાં ગોઠવો અને મધ્યવર્તી સ્થિતિનું માપ લખો, તો એ આપણે માહિતીનો મધ્યસ્થ થશે. તો પહેલા આપણે બહુલક લખીએ. બહુલક માટે તમે જુઓ, અહીંયા અવલોકનો જે તમને આપેલા છે એ અવલોકનોમાં કયું અવલોકન તમારે વધારે વખત પુનરાવર્તન થાય? જુઓ, અહીંયા તમને અવલોકનો આપેલા છે 19 થી લઈને 20 સુધીના. 19, 25, 23, 20, 9, 20, 15, 10, 5, 16, 25, 20, 12 અને 20. તો તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, આમાં કઈ એવું અવલોકન છે કે જે વધુ વખત આવતું હોય? તો મને તો અહીંયા 20 દેખાય છે. તો આ માહિતીનો બહુલક શું થઈ ગયું? 20. તો આ થઈ ગયું તમારો જવાબ. હવે આપણે મધ્યસ્થ શોધીએ. તો મધ્યસ્થ તો શું કરવાનું? મધ્યસ્થ શોધવા માટે આપણે પહેલા માહિતીને ચડતા ક્રમમાં ગોઠવીએ. હવે માહિતીને પહેલા તમે ચડતા ક્રમમાં ગોઠવો. ચડતા ક્રમમાં ગોઠવવા માટે હમણાં શીખ્યા એમ કે સૌથી પહેલા નાની સંખ્યાથી શરૂઆત કરવાની. તો માહિતીમાં સૌથી નાની સંખ્યા કઈ દેખાય છે? 5 થી શરૂઆત કરીએ આપણે. પહેલા આપણે અહીંયા લખીએ ચડતો ક્રમ. હવે અવલોકનો તમે અહીંયા લખો. પહેલી સંખ્યા નાનામાં નાની લખીએ તો 5. એના પછી સંખ્યા આવશે, અહીંયા આપણે અવલોકનો લખીએ. પહેલું અવલોકન તમારે આપ્યું છે 5, તો 5 લખ્યું. એના પછી આપ્યું 9, તો 9 લખ્યા. એનાથી મોટી સંખ્યા લખો 5, 9, 5, 9 પછી 10, તો 10 લખ્યા. ત્યારબાદ આવશે 12, તો 12 લખી. એમ કરતા કરતા તમે આ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવો. તો 5, 9, 10, 12, એના પછી 15, ત્યારબાદ આવશે 16, ત્યાર પછી આવશે 19, ત્યારબાદ આવતું હશે 5, 9, 10, 12, 15, 15 પછી લખ્યા 16, 16 પછી લખ્યા તમે 19, 19 પછી હવે લખો 20 કેટલી વાર આવ્યા? તો 1, 2, 3 અને 4, તો 4 વાર તમે 20 લખો. 1, 2, 3 અને 4. ત્યારબાદ 20 પછી કઈ સંખ્યા આવશે? 23, તો 23 એક વાર આવ્યા તો એક વાર 23 લખીશું. ત્યારબાદ કઈ સંખ્યા દેખાય મને અહીંયા? 24, તો 24 લખીએ. અને છેલ્લે કઈ સંખ્યા બચી? તો 25. 25 અહીંયા તમને 2 વાર આપ્યા તો 2 વાર આપણે અહીંયા 25 લખીશું. 25 અને 25. હવે આ માહિતીનું આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી. હવે વિદ્યાર્થી મિત્રો તમે મધ્યમાં આપતી સંખ્યા શોધો. 15 અવલોકનો આપ્યા છે, તો મધ્યમાં કયું અવલોકન આવશે? બે સંખ્યાઓ બંને બાજુ ભાગ કરી અને સરખી સંખ્યાઓ થવી જોઈએ.
તો બંને બાજુ 7 7 સંખ્યાઓ થશે અને વચ્ચે આવતી 8મું જે પરિણામ હશે એ તમારું અહીંયાનું મધ્યસ્થ થશે. તો તમે જુઓ 1 2 3 4 5 6 7 8. તો કયા આવ્યો આપણને અહીંયા જવાબ? 20. 8મા અવલોકનમાં કયું મધ્યમાં અવલોકન આપેલું છે? 20. તમે 8 લેશો, હવે એના પછીની સંખ્યાઓ જોશો તો એ પણ 7 થશે અને એના પહેલાની સંખ્યાઓ જોશો તો એ પણ 7 થશે. તો આ માહિતીનો આપણને મધ્યસ્થ કયો છે? 20. અને હવે છેલ્લે તમને પ્રશ્ન પૂછ્યો કે શું માહિતીનો મધ્યસ્થ અને બહુલક બંને સમાન છે? તો વિદ્યાર્થી મિત્રો તમે બંનેના જવાબો અહીંયા જોઈ શકો. બહુલકે તમને 20 મળ્યો હતો અને માહિતીનો મધ્યસ્થ 20 મળ્યો. તો હા, બંનેના જવાબો સમાન છે, બંને સમાન છે, આવું આપણે કહી શકીએ. તો પહેલા દાખલાની ગણતરી આપણે આ રીતે શાંતિથી કરી. હવે આ જ રીતનો ઉપયોગ કરીને હવે ધીમે ધીમે આપણે બીજા દાખલાઓની ગણતરી કરી. હવે આગળ તમને એક બીજું એક્ઝામ્પલ આપેલું. શું કીધું કે એક ક્રિકેટ મેચમાં 11 ખેલાડીઓએ બનાવેલા રન નીચે પ્રમાણે આપેલા છે. તમને 11 ખેલાડીઓના રન નીચે આપેલા છે: 6, 15, 120, 50, 100, 80, 10, 15, 8, 10 અને 15. હવે શું કીધું કે આ માહિતીની સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધો. અહીંયા તમને એક પ્રશ્નમાં 3 ગણતરી કરવાનું કીધું છે. હવે વિદ્યાર્થી મિત્રો, સરાસરી શોધતા તો આપણે આગળ શીખ્યા જ છીએ. સરાસરીનું સૂત્ર આપણી જોડે હોય તો સરાસરી પહેલા આપણે શોધીએ કે સરાસરી બરાબર, હું ફરીથી અહીંયા સૂત્ર લખું કે બધા જ અવલોકનોનો સરવાળો, બધા જ અવલોકનોનો સરવાળો ભાગ્યા નીચે કુલ સંખ્યા અથવા કુલ અવલોકન. વિદ્યાર્થી મિત્રો, તમને અહીંયા અલગ અલગ 11 અવલોકનો આપેલા છે. તો એ 11 અવલોકનોનો આપણે સરવાળો કરીએ. તો બધાનો સરવાળો કરીએ તો પહેલા આપ્યું છે 6 વત્તા 15, ત્યારબાદ 120, ત્યારબાદ 50, એના પછી 100, 80, 10, ત્યારબાદ 15, 8 અને છેલ્લે 10 અને 15. બધા અવલોકનોનો સરવાળો નીચે કુલ સંખ્યા, બધા અવલોકનોની સંખ્યા તમને અહીંયા આપી દીધી છે. કેટલી આપી છે ભાઈ? 11. તો ભાગ્યા 11. હવે વિદ્યાર્થી મિત્રો, તમે બધા અવલોકનોનો સરવાળો કરો તો તમને બધાનો સરવાળો કરતા 429 અહીંયા સરવાળો મળશે અને ભાગ્યા નીચે 11. હવે તમે આનું સાદુરૂપ આપો તો તમને જવાબ મળશે 39. તો તમારી સરાસરી કેટલી આવી અહીંયા? 39. સરાસરી તો આગળ શોધતા આપણે શીખીએ. હવે આ જ માહિતીમાં તમને બહુલક શોધવાનું કીધું. બહુલક શોધવા માટે શું કરવાનું? સૌથી વધુ સંખ્યાનું પુનરાવર્તન થતું હોય એ તમારી માહિતીનો બહુલક થશે. તમે જુઓ અહીંયા કઈ માહિતી, કયું એવું અવલોકન હશે જેનું વધુ વખત પુનરાવર્તન થાય? તો તમને દેખાતું હશે 15 1 વાર, 2 વાર અને 3 વાર આવ્યા. બાકીની એવી કોઈ સંખ્યા નથી કે જે વધુ વાર આવતી હોય. તો આપણે લખીએ કે બહુલક બરાબર 15. 15 જ એવું અવલોકન કે જે વધુ વખત આવે. ત્યારબાદ તમને ત્રીજો સવાલ આપ્યો મધ્યસ્થ. મધ્યસ્થ શોધવા માટે શું કરવાનું? આપણે આપેલ અવલોકનને પહેલા ચડતા ક્રમમાં ગોઠવી અને પછી મધ્યવર્તીનું જે માપ હોય એ આપણા માહિતીનું મધ્યસ્થ થશે. તો પહેલા અવલોકનોના ચડતા ક્રમમાં આપણે ગોઠવીશું. ચડતા ક્રમમાં ગોઠવવા માટે હમણાં શીખ્યા જ રીતે પહેલા અવલોકન, નાના અવલોકનથી શરૂઆત કરી અને ધીમે ધીમે અવલોકન લખતા જઈએ. તો શરૂઆત કરો. અહીંયા સૌથી નાનામાં નાનું અવલોકન કયું દેખાય છે? હું અહીંયા લખી દઉં પહેલા કે ચડતો ક્રમ બરાબર, પહેલું અવલોકન કયું દેખાય? 6. તો મેં લખ્યા 6. ત્યારબાદ બીજું અવલોકન આવ્યું 8. તો 8. એના પછી 10. 10 પણ તમે જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો 2 વાર. તો આપણે અહીંયા 2 વાર લખવાનું 10 અને 10. ત્યારબાદ 15. 1, 2 અને 3 વાર. તો 15 3 વાર લખીએ. 1, 2 અને 3 વાર 15. હવે એના પછી કયું અવલોકન આવશે? તો તમને કઈ નાની એનાથી મોટી? 50, 80. ત્યારબાદ લખો 50, 80, 50, 80. એના પછી 100 અને છેલ્લે આવશે 120. 100 અને છેલ્લે આવશે 120.
હવે અહીંયા તમને 11 અવલોકન આ રીતે આપ્યા, આપણે એના પહેલા ચડતા ક્રમે ગોઠવી દીધું. હવે મધ્યસ્થ આપણે શીખ્યા કે મધ્યવર્તી સ્થિતિનું માપ. હવે મધ્યમાં કયું અવલોકન હોય તો તમે જોઈ શકો બંને બાજુ સમાન સંખ્યાઓ થાય અને મધ્યમાં કોઈ એક સંખ્યા વધે એટલે છઠ્ઠા નંબરનું અવલોકન આપણું મધ્યનું માપ થાય. તો તમે જુઓ છઠ્ઠા નંબરનું અવલોકન કયું? 1 2 3 4 5 અને 6. તો આ માહિતીનો આપણને મધ્યસ્થ કેટલો થશે? મધ્યસ્થ બરાબર 15. છઠ્ઠા ક્રમે આપણને 15મું અવલોકન મળ્યું. છઠ્ઠું અવલોકન જોવાનું અને આજુબાજુ બંને સંખ્યાઓ સમાન થવી જોઈએ. તો અહીંયા આગળની સંખ્યાઓ જો એ બી 5 થશે અને એના પાછળની સંખ્યાઓ જોશો તો એ પણ 5 થશે. તો આપણે એ રીતે મધ્યનું માપ મળ્યું એટલે મધ્યસ્થ થઈ ગયો 15. તો આ રીતે આપણે 3 એ 3ના માપ શોધી કાઢ્યા. સરાસરી આપણને 39 મળી, બહુલક આપણને 15 મળ્યું અને મધ્યસ્થ અહીંયા આપણને 15 મળ્યું. હવે શું કીધું કે શું આ ત્રણેય સમાન છે? એમાંય તમને બીજો પ્રશ્ન આપ્યો કે શું આ ત્રણેય સમાન છે? તો વિદ્યાર્થી મિત્રો તમને શું ત્રણેય સમાન દેખાય છે? તો ના, ત્રણેય સમાન નથી. એ તમે લખી શકો કે ત્રણેય સમાન નથી. તો આ રીતે આપણે બીજા પ્રશ્નનો અહીંયા સાદુરૂપ મેળવ્યું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એ જ રીતે ત્રીજા દાખલાની અહીંયા ગણતરી કરી. ત્રીજા દાખલામાં તમને અવલોકનો આપ્યા છે. શું કીધું છે કે એક વર્ગના 15 વિદ્યાર્થીઓનું વજન નીચે મુજબ છે. વજન તમને અહીંયા કિગ્રામાં આપેલું છે અને અલગ અલગ 15 અવલોકનો આપ્યા છે. એ આધારે તમને અહીંયા 2 પ્રશ્નો આપેલા છે, એના જવાબો આપણે મેળવીએ. ઉપર તમે જોયું કે પ્રશ્નમાં ખાલી બહુલક અને મધ્યસ્થ શોધવાનું હતું. બીજા પ્રશ્નમાં સરાસરી, બહુલક અને મધ્યસ્થ શોધવાનું હતું. હવે એ જ રીતે ત્રીજા દાખલામાં તમને શું કીધું કે આ માહિતીનો બહુલક અને મધ્યસ્થ શોધો અને તમને એવું કીધું છે કે શું એકથી વધુ બહુલક છે? એ તો આપણે જોઈએ અને જવાબ આપીએ. તો બહુલક શોધવા માટે આપણે શું કરવાનું કે બધા જ અવલોકનો જોવાના અને સૌથી વધુ વખત આવતું અવલોકન હોય એ આપણા માહિતીનો બહુલક થાય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 15 અવલોકનો આપેલા છે. એ 15 અવલોકનો આપણે અહીંયા જોઈએ. જુઓ 15 અવલોકનોમાં કઈ સંખ્યા એવી છે કે જે વધુ વખત આવતી હોય? તમે તમારા અંદાજે જુઓ, હું મારી રીતે ગણું તો મને અહીંયા એક તો પહેલા તો 43 1 2 અને 3 વાર દેખાય છે. તો એક 43 થયા. હવે એ જ રીતે જોવા જઈએ તો 38 પણ અહીંયા 3 વાર આપેલા છે. તો એવા 2 પરિણામ મળે છે કે જે આપણને વધુ વખત આવતા હોય. એક આપ્યું 38 અને બીજું આપ્યું 43. હવે બંને 3 વાર આવે, એના સિવાય બીજી કોઈ સંખ્યા તો વધુ વખત આવતી હોય એવું દેખાતું નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને એવા 2 અવલોકનો મળ્યા કે જે વધુ વખત પુનરાવર્તન થાય. હવે બંને સમાન વખત પુનરાવર્તન થયા. જુઓ 38 3 વખત પુનરાવર્તન થયું અને 43 ને 3 વાર પુનરાવર્તન થયું. તો તમને જવાબો 2 મળ્યા, 38 અને 43. તો આવી રીતે જ્યારે એકથી વધુ બહુલક મળતા હોય તો આને બહુબહુલકીય કહેવાય છે. પણ આપણે બંને જવાબો આવતા હોય તો આપણે બંને જવાબો બહુલકમાં લખવાના. એવું જરૂરી નથી કે જવાબ એક જ લખવો. તમને 2 એવા અવલોકનો મળતા હોય કે જે વધુ વખત આવતા હોય તો આપણે 2 લખવાના. માની લો તમને કદાચ એવા 3 અવલોકનો મળે કે જે ત્રણેય અવલોકનો સમાન રીતે વધુ વખત આવે તો વાંધો નહીં, આપણે 3 અવલોકનો અહીંયા જવાબમાં લખવાના. હવે એ જ રીતે બહુલક તો આપણો શોધાઈ ગયો. હવે તમને શું કીધું આ માહિતીનો મધ્યસ્થ શોધવું. આવા માહિતીનો મધ્યસ્થ શોધવા માટે ફરીથી આપણે આ અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવીએ. તો ચડતો ક્રમ બરાબર તમે આ 15 અવલોકનો જુઓ અને અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવો. તો જો અહીંયા તમને અલગ અલગ અવલોકનો 15 આપેલા, એ અવલોકનો આપણે જોઈએ. શરૂઆત કરીએ. સૌથી નાનામાં નાનું કયું અવલોકન તમને દેખાય છે? તો 32. 32 થી શરૂઆત થશે. તો પહેલા લખીએ આપણે 32. અહીંયા આવશે 32. એના પછી કોઈ અવલોકન આવતું હોય તો 35. 35 સિવાય બીજું કોઈ દેખાતું નથી તો 35. ત્યારબાદ આગળ જઈએ તો 36. એના પછી જુઓ કે 37 દેખાય તો નહીં, તો પછી હા 37 એક વાર તમને આપેલું હોય તો 37. ત્યારબાદ જુઓ તો પછી 38. 38 હવે 3 વાર આપેલા તો આપણે અહીંયા 38 3 વાર લખીશું. લખો 1 2 અને 3. હવે એ જ રીતે 38 પછી 39 આપેલા છે અહીંયા તો ના 39 નહીં આપ્યા તો એના પછી સીધું માપ આપ્યું તમને અહીંયા 40. તો ત્યારબાદ લખીશું 40. 40 પછી 41 કઈ દેખાય તો નહીં, 41 નહીં પણ 42 આપેલા છે તો 42. 42 પછી સીધા તમને 43 3 વાર આપ્યા હોય તો 3 વાર 43 આપણે લખી દઈએ.
43, 43 અને 43. ત્યારબાદ એનાથી મોટું અવલોકન જોઈશું તો દેખાશે 45, ત્યારબાદ 47 અને છેલ્લે આવશે 50. તો 45, 47 અને 50 આવી રીતે અવલોકનો એક એક લખતા જશો અને નીચે આવી રીતે અંડરલાઈન કરતા જશો તો તમને સરળતાથી ચડતો ક્રમ શોધવામાં સરળતા પડશે. હવે એવું હોય તો આપણે અવલોકનો તમારે અહીંયા ગણી લેવાના. 15 વિદ્યાર્થીઓને આપ્યું તો આપણા અવલોકનો 15 થઈ ગયા. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. હા, તો આપણે અહીંયા 15 અવલોકનો થઈ ગયા. હવે મધ્યસ્થ શોધવા માટે શું કરતા? મધ્યવર્તી સ્થિતિનું માપ એટલે મધ્યમાં આવતું અવલોકન. તો આ માહિતીમાં મધ્યમાં આવતી એવી સંખ્યા કઈ હોય? ટોટલ તમને 15 અવલોકનો આપ્યા. 15 આપ્યા હોય તો બંને બાજુ 7 અવલોકનો હોય એટલે 7 ને 7 14 અને વચ્ચેનું અવલોકન 15 એટલે 15 અવલોકનો થઈ ગયા. તો બંને બાજુ 7 આવતા હોય અને મધ્યનું માપ શોધવાનું તો 7 પછી 8મું જે અવલોકન આવશે એ તમારું મધ્યસ્થ થશે. તો આપણે જોઈએ કયું અવલોકન આપણે 8મા નંબરે આપ્યું હોય. 1 2 3 4 5 6 7 અને 8. તો 8મા નંબરે તમને અવલોકન આપેલું હોય 40. તો આ માહિતીનું મધ્યસ્થ થઈ ગયું 40. આ માહિતીનું મધ્યસ્થ થઈ ગયું 40. હવે તમને એવો સવાલ આપ્યો કે શું એકથી વધુ બહુલક છે? તો હા ભાઈ, આપણે અહીંયા જોયા 38 અને 43 તો લખવાનું. હા, એકથી વધુ બહુલક છે. તો આ રીતે આપણે વિદ્યાર્થી મિત્રો સરળતાથી મધ્યસ્થ અને બહુલક શોધતા આવીએ શીખ્યા. હું એવી આશા રાખું છું કે મેં જે રીતે તમને અહીંયા શીખવ્યું એ શીખવામાં તમને સરળતા પડી હશે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયોમાં મજા આવી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. અને જો તમને આવા વિડીયો જોવા ગમતા હોય તો અમારી ચેનલમાં જઈ અને અગાઉ આવા વિડીયો મૂકેલા છે એ તમે જોઈ શકો છો. થેન્ક યુ.